ફરીથી ડ્રોપએક્સમાં તમારું સ્વાગત છે એકવાર. આજનો એક વિડીયો ઇન્ફોર્મેટિવ વિડીયો છે. ઇન્ફોર્મેટિવ વિડીયો એટલા માટે કે હવે નવરાત્રી આવી રહી છે અને આપણે લોકો હવે નવી ગાડીઓની ખરીદીની શરૂઆત કરીશું. તો નવી ગાડી લીધા પછી શું પ્રિકોશન્સ રાખવા, સિરામિક કોટિંગ કરાવવું, ગ્રેફિન કરાવવું કે પીપીએફ કરાવવું, તો એને અંતર્ગત આજે માહિતી વિડીયો છે. તો સૌથી પહેલી વસ્તુ કે જ્યારે આપણે નવી ગાડી લઈએ છીએ ત્યારે આપણે મંદિરમાં જનરલી પૂજા કરાવવા માટે જતા હોઈએ છીએ. તો પૂજા કરાવો છો ત્યારે અહીંયા આગળ આવી રીતે સ્વસ્તિક પાડી દેવામાં આવે છે. હવે આ સ્વસ્તિકને અંતર્ગત એવું થાય છે કે એ કંકુ અથવા સિંદૂરથી બનેલું હોય છે. હવે એને તમે કલાકની અંદર જો રિમૂવ ના કરો ને તો પર્ટિક્યુલરલી લાઇટ કલર જેમ કે સફેદ કલર છે, ક્રીમ કલર છે, સિલ્વર કલર છે, એના પેઇન્ટની અંદર એ કંકુ અને સિંદૂરના ડાઘા ઉતરી જાય છે અને જે લાંબા ટાઈમ પછી નીકળતા નથી. તો હું તમને એક વિનંતી કરીશ કે જો નવી ગાડી લો છો ને જ્યારે મંદિરમાં પૂજા કરાવો છો તો પૂજા કરાયા પછી કલાકની અંદર એ ડાઘાઓ તમે રિમૂવ કરી નાખો પાણીથી, જેથી કરીને તમારા નવા કલરની અંદર એ ઉતરે નહીં, તમારો કલર એઝ ઇટ ઇઝ રહે. તો આ એક પ્રિકોશન છે. હવે સિરામિક કોટિંગ કરાવું, ગ્રેફિન કોટિંગ કરાવું કે પીપીએફ કોટિંગ કરાવું, તો આ ત્રણે ત્રણ વસ્તુ એક પ્રિકોશન્સનું કામ કરે છે. તમારા ઓરિજિનલ પેઇન્ટના પેઇન્ટ પ્રોટેક્શન માટેનું કામ કરે છે. તો જ્યારે તમારે પેઇન્ટ પ્રોટેક્શન માટે કામ કરો છો તો એ પ્રિકોશન્સ છે. તો તમારા નજીકના કોઈ ડીલર સાથે અથવા ડ્રોપએક્સનો સંપર્ક કરીને કે તમારી ગાડી પ્રમાણે તમારી ગાડીની શું નીડ છે, તમારી આજુબાજુનું વાતાવરણ કેવું છે ને ગાડીનો કલર કયો છે, આ બધી વસ્તુઓનો કોમ્બિનેશન કરીને કન્સલ્ટિંગ કરાયા પછી એક ડિસિઝન પર આવો કે મારે સિરામિક કરાવવું છે, ગ્રેફિન કરાવવું છે કે પીપીએફ કરાવવું છે. અને એના માટે આજે જ સંપર્ક કરી શકો છો. અમારા નવરાત્રીના પ્રી બુકિંગ ચાલુ થઈ ગયા છે. થેન્ક યુ.